હવે આપણે ચાલુ કરવાનું છે મગફળીમાં ઈયળનો ઉપદ્રવ છે. ખેડૂત મિત્રો નિરીક્ષીને ધ્યાનથી જોજો. ઈયળનો જોરદાર અટેક છે. એમાં જે મગફળી નબળી છે, નાની છે ને, એની ઉપર તો ફૂલ અટેક કરેલો છે. હવે આપણે એનો રાઉન્ડ ચાલુ કરવાનો છે. અત્યારે 4 વાગ્યા છે. 6 વાગ્યા સુધી આપણે છાંટવું છે. 2-2.5 કલાક છે. 10 પંપ છાંટી લેવું. 10 પંપનું આપણે દ્રાવણ કરવાનું છે. હવે આપણે છાંટવાનું છે કોરાજન દવા છે. તો આમાં ખેડૂત મિત્રોને ખબર હશે કે બહુ નાની માત્રામાં, ઓછી માત્રામાં નાખવાની હોય. એટલે ઓછી માત્રામાં નાખવાની હોય. દવા આવે થોડીક જાડી, એટલે એ પંપ બાય પંપનું આપણે છે ને એમાં વધઘટ થઈ જાય. એટલે એના માટે છે ને દ્રાવણ કરી લેવું સહેલું થાય, જો વરસાદી વાતાવરણ ના હોય તો. હવે બીજી એક મહત્વની ટિપ્સ હું તમને ત્યાં અહીંયા સમજાવવા માંગુ છું ખેડૂત મિત્રોને. પહેલાં તો તમને કહી દઉં, આપણે ભેગું નાખવાનું છે એક નરવાઈની, જે વૃદ્ધિ વિકાસ ને મૂળનો વિકાસ કરે, એનું નાખવાનું છે ભેગું. સાથમાં આપણે આપશું કોરાજન. જોરદાર રિઝલ્ટ આવશે ઓછી દવાએ. ઘણા બધા ખેડૂત મિત્રો ભેગું કોરાજન ભેગું ફૂગનાશક ચાલુ કરી દેતા હોય છે અત્યારથી, પણ ખરેખર અત્યારે ફૂગનાશકની જરૂર નથી. ફૂગનાશકની જરૂર મગફળી 45 દિવસની થાય ને પછી જ છાંટવાનું. ત્યાં સુધી એને ફૂગનાશકની કાંઈ જરૂર નથી. અત્યારે એક રાઉન્ડ નરવાઈનો મૂળનો વિકાસ થાય તે નાખી દેવાનો. તો જે મહત્વની ટિપ્સની વાત કરું ને તમને, કોરાજન છે બરાબર. શરૂઆતમાં જ્યારે નીકળી ત્યારે આપણે ખેડૂત મિત્રોને બધાને ખબર છે, આપણે 5 ml જોરદાર રિઝલ્ટ મળતું. પછી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ સમય વધતો ગયો એમ 6 ml થઈ, 7 ml થઈ, 8 ml થઈ. અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો 9 ml નાખે છે. તો હું અત્યારે માત્ર ને માત્ર ખાલી 5 ml જ નાખવાનો છું. 5 ml માં પણ 10 ml જેટલું રિઝલ્ટ લઈ આવવાનું છું. મહેનત વધી જાય થોડીક. તો એના માટે શું કરવાનું ખેડૂત મિત્રો, કે દાખલા તરીકે 5 વીઘાની મગફળી છે, એમાં તમારે જે પંપ તમારે થતા હોય બરાબર, 5 વીઘામાં તમે ખેડૂત મિત્રો 2 પંપ કરે છે, વીઘે 2 પંપ કરે છે, 5 વીઘામાં 10 પંપ કરે છે. એની જગ્યાએ શું કરવાનું છે, 10 પંપ કરે છે અને 9 થી 10 ml દવા નાખે છે. એવું વિચારે છે કે દવાનું પ્રમાણ વધારી દો અને પંપનું પ્રમાણ ઘટાડી દો એટલે રિઝલ્ટ વધી જાય. પણ ખરેખર એવું હોતું નથી. તો એમાં છે ને આપણે ઉલટું કરવાનું છે. પાણીનું પ્રમાણ વધારવાનું છે, દવાનું પ્રમાણ ઘટાડવાનું છે. તો 5 વીઘાની મગફળી હોય એમાં 10ની જગ્યાએ 15 પંપ કરી નાખો. 5 પંપની મહેનત વધારશે અને દવાનું પ્રમાણ ઓછું કરી નાખો. 9ની બદલે ખાલી 5 ml જ રાખીશું. હું ખાલી 5 જ ml નાખવાનો છું. કે આ મારે દાખલા તરીકે 12 વીઘા છે બરાબર, 12, 13 ને 36 પંપ હું કરવાનો છું. દવાનું પ્રમાણ 5 ml જ નાખીશ. પાણીનું પ્રમાણ વધી ગયું એટલે ધીરું હાલવાનું. આપણે ધીરું હાલશું એટલે ટોટલી છોડ આવી જાય એના એટેકમાં, એટલે રિઝલ્ટ જોરદાર મળવાનું છે. આ ટિપ્સ અપનાવજો. તો હવે ધીરે ધીરે આપણે છે ને નરવાઈ અને કોરાજન પંપ પડ્યો છે અને ફટાફટ વર્ગી જાય. હલ્લો હલ્લો.